તો વાત કરીએ ખેડા જિલ્લાની તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેસ ગામમાં પંચાયતની હદમાં લીલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે। નેસ ગામમાં પંચાયતની હદમાં આવેલ ખુલ્લેઆમ મોટા પ્રમાણમાં લીલા વૃક્ષોનું છેદન થયું છે। નેસ ગામમાં આવેલ મારુતિ હાઈસ્કૂલની પાછળના ભાગમાં આવેલ પંચાયતની ગૌચર જમીનમાં વેલા લીલા તથા અન્ય ઝાડ કોઈ અજાણ્યા ઈસમો કાપી જતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી છે। તો આ અંતર્ગત ગામના પૂર્વ સરપંચ દ્વારા અનેકવાર ગ્રામ પંચાયતમાં બાબતની રજૂઆત કરાઈ, પરંતુ પંચાયત દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી। તો આ અંતર્ગત આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અને ગામ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી। પણ મારું નામ ડાભી રમણભાઈ સોમાભાઈ, ગામ નેસ, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા। મેં વારંવાર ગ્રામ પંચાયત નેસમાં જાણ કરવા હોવા છતાં તલાટી કમ મંત્રી વહીવટદાર શ્રી તપાસ કરતા નથી। આજ દિન સુધી ઓછામાં ઓછી 6 થી 7 વાર પંચાયતમાં કહેવાયું ભાઈ ઝાડ કપાય છે જંગલની અંદર, મારુતિ હાઈસ્કૂલની પાછળ ઘણી બધી લીલગરીઓ કપાઈ ગઈ। અત્યાર સુધી કોઈ તપાસ કે કોઈ યોગ્ય જવાબ આપ્યો નથી મને। મારું નામ રમણભાઈ બાલાભાઈ નેસ, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા। હું ગ્રામ પંચાયત ન્યાય સમિતિના સભ્ય તરીકે આપશ્રીને રજૂઆત કરું છું કે અમારા ગ્રામ પંચાયત મારુતિ હાઈસ્કૂલ નેસ પાછળ ગ્રામ પંચાયતની પ્રોપર્ટી જંગલ આવેલું હોય, જેમાં લીલા ઝાડ અજાણ્યા વ્યક્તિઓ કોણ કાપે છે કોણ નહીં એની કોઈ અમને ખબર નહીં, પણ અમે વારંવાર પંચાયતમાં તલાટી બેનશ્રી તથા વહીવટદારશ્રીને જણાવતા કોઈ ધ્યાન દોરતા નથી અને વારંવાર કે સભ્યોની જવાબદારી છે।